શિખા જલ્દી કામ પતાવીને ઓફિસે જવાની ઉતાવળમાં હતી. એટલામાં જ મમ્મીના ફોનની રિંગ વાગી. મમ્મી ખુશ થઈ ગયા. ફોન પર વાત પૂરી થઈ એટલે કહેવા લાગ્યા કે શિખા વહુ સાંભળ, કાલે તારી નણંદ સીમા આવવાની છે. હમણાં એ થોડા દિવસ અહીં જ રોકાશે અને તારી રજાઓ ભેગી થઈ ગઈ છે એટલે તું ઓફિસેથી રજા મૂકીને જ આવજે. એટલામાં જ વરંડામાંથી પેપર વાંચી રહેલા શિખાના સસરાજી બોલ્યા કે ઉમા, એ રજાઓ તો શિખા દીકરીએ એના ભાઈના દીકરાને રમાડવા પિયર જવા માટે ભેગી કરી છે. આમ પણ શિખા એના ભાઈના લગ્ન પછી ક્યાં 2 વર્ષથી રોકાવા માટે પણ ગઈ છે. હવે તો એના ભાઈના ઘરે દીકરો પણ આવી ગયો છે, તો જતા આવશે અને રોકાઈ આવશે અને ફુવારું પણ આપી આવશે. અને રહી સીમા દીકરીની આવવાની વાત, તો એ ભલે ને આવે, આપણે બે તો આખો દિવસ ઘરે જ હોઈએ અને વહુ દીકરો સાંજે તો આવી જ જશે ને. બરાબર ને અમિત દીકરા? ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતાં આ સંવાદો સાંભળી રહેલા અમિતને સંબોધીને તેના પિતા રમણલાલ બોલ્યા. બિચારો અમિત શું બોલે? ફક્ત એટલું જ કહ્યું કે હા બરાબર છે પપ્પાની વાત. આટલું બોલીને તે નીકળી ગયો. પણ ઉમાબેન તો વાઢો તો લોહી ન નીકળે એમ ચૂપચાપ બેસી ગયા. બધી વાતના અંતે હવે શિખાને પોતે રજા નહીં મૂકવી પડે એ વાતથી મનોમન ખુશ થઈ ગઈ. બીજા દિવસે સવારે જ સીમા આવી ગઈ અને આવતા વેંત જ મમ્મી પર તૂટી પડી કે ભાભી ક્યાં છે? મેં તને કહ્યું હતું કે હું અહીં આરામ કરવા જ આવવાની છું. તું ભાભીને કહેજે કે રજા મૂકી દે. તોય ભાભી ઓફિસે ગયા. એની મમ્મીએ કહ્યું કે એ ક્યાં કોઈનું માને જ છે. તારા પપ્પા અને અમિતે એને માથે ચડાવી છે. તો સીમા બોલી કે મમ્મી, તું વહુને કાબૂમાં રાખતા શીખ. આ બધું જ ક્યારના સાંભળી રહેલા રમણલાલ વાતનો દોર સંભાળી લેવા માટે પાણી લઈને આવતા બોલ્યા કે સીમા દીકરી, તારા માટે શિખાએ તારી ભાવતી રસોઈ બનાવી છે. ચાલ આપણે જમી લઈએ. આ સાંભળતા જ સીમા બોલી કે હાસ, મારે રસોઈ તો નહીં કરવી પડે. આમ સીમા 1 મહિનો પિયરમાં રોકાઈ અને આખો દિવસ ફરમાઈશ કર્યા કરતી. પોતાનો દીકરો તોફાન કરે તોય ભાઈના બાળકોનો જ વાંક કાઢ્યા કરે. 2 બાળકોની પરીક્ષા હતી તો સીમાનો દીકરો એમને વાંચવા બી ના દે. બંને બાળકો તેની સાથે રમવાની ના કહે તો ઉમાબેન ઉલટા શિખાના બાળકોને જ વઢે કે ફઈનો દીકરો છે એ રોજ આપણા ઘરે નથી આવવાનો. જાઓ એમની સાથે રમવા. અને કમ અને 2ને જવું પડે. સીમાના જવાના સમયે શિખા અને અમિતે સીમા અને તેના આખા ઘર માટે કપડાં અને ગિફ્ટ લઈને આપી. બહેનને 5000 રૂપિયા રોકડા પણ આપ્યા. તોય બંને મા દીકરીને એમાં ખામી લાગી અને શિખાને તો કેટલુંય સંભળાવ્યું. પરંતુ શિખાએ કંઈ જ મન પર ના લીધું એટલે અમિતના મનમાં એના માટે પ્રેમ વધી ગયો. એ શિખાને ચહેરાના પોતાની હથેળીમાં લઈને બોલ્યો કે મારી શિખા તો છે જ ભોળી અને સરળ. ખરેખર બકા, તારા મનમાં તો કોઈ જ કપટ જ નથી. મમ્મી અને સીમાએ આખો મહિનો તારી પાસે નવી વાનગીઓ બનાવડાવી, તને 1 મિનિટ પણ નવરી ના રહેવા દીધી. 2 બાળકોની પરીક્ષામાં પણ તારાથી ધ્યાન ન અપાયું તો પણ મેં તો ફક્ત સીમાના પરિવાર માટે કપડાં જ લીધા હતા. બીજી વધારાની ગિફ્ટ તો તું લઈ આવી. હવે શિખાના બાળકોની પરીક્ષા પૂરી થઈ એટલે એણે પિયર જવાની તૈયારી કરી. ભાઈના દીકરા માટે સોનાની ચેન લીધી તોય ઉમાબેને રોકડું પરખાવ્યું કે ભાણિયાને કપડાં અને ગિફ્ટ અને ભત્રીજા માટે સોનાની ચેન. પરંતુ શિખા પોતાના સ્વભાવ પ્રમાણે કંઈ જ બોલ્યા વગર પેકિંગ કરવા લાગી. રમણભાઈ તો બોલ્યા પણ ખરા કે કમાઈ છે તો લાવે હવે, અને સીમાને પણ તો બધું જ લઈ આપ્યું તું ને. અને શિખા દીકરી તેના ભાભીના આવ્યા પછી પહેલીવાર પિયર જાય છે તો એની સાથે તેની ભાભી માટે કંઈક મોકલવું તો દૂર રહ્યું, એણે ભાઈના દીકરા માટે લીધેલી ચેન તને નડે છે? ઉમાબેન તો વરસી જ પડ્યા. લૂંટાવી દો બધું જ, મારે શું? વખત આવે સમજાશે કે વહુ બધું જ પિયર ભેગું જ કરશે. શિખા સોનાની ચેન પર્સમાંથી કાઢીને પાછી કબાટમાં મૂકવા લાગી. પણ સસરાજીએ ઈશારો કર્યો કે પર્સમાં મૂકી દો અને નીકળો, હું બધું જ સંભાળી લઈશ. હસતા મુખે શિખા બંને બાળકોને લઈને નીકળી ગઈ. પિયર પહોંચી તો ભાભી પોતાના દીકરાને સુવાડી રહ્યા હતા. શિખાની મમ્મીએ કહ્યું, રેખા પાણી લાવ, તારી નણંદ આવી છે. શિખા બોલી, ભાભી તમે એને સુવાડી દો. એમ કહી એ જાતે જ રસોડામાં જઈને પાણી લાવી
મમ્મીએ કહ્યું પણ ખરું કે તું થાકીને આવી છે, આરામ કર. આમ પણ તું 2 વર્ષે આવી છે અને હવે તો ઘરમાં ભાભી છે. એ જ્યારે નહોતી તો તું મને મદદ કરતી જ હતી ને, તો હવે તો ભાભી તને આરામ કરાવશે. શિખા બોલી, મમ્મી, ભાભી પણ કોઈની નણંદ અને કોઈની દીકરી જ છે. એમ બોલતાં બોલતાં એ ભાભીને રસોઈમાં મદદ કરવા પહોંચી ગઈ. રસોઈ બનતા સુધી ભાઈ અને પપ્પા પણ આવી ગયા. ભાઈ તો રીતસર ભાભીને બોલ્યા કે મારી બેન અહીં આરામ કરવા આવી છે અને તું એની પાસે કામ કરાવે છે. વચ્ચે જ શિખા બોલી કે અરે ભાઈ, રેખા ભાભીએ તો બહુ જ ના કીધું, પણ મને થયું કે તને મારા હાથની દાળ ભાવે છે, તો લાવ આજે બનાવું. અને જો હું તો મારું ધાર્યું જ કરવા આવી છું પિયરમાં, એટલે મને જે કરવું હોય એ કરવા દેજો હો. રેખા તો આભી બનીને શિખાને જોઈ જ રહી કે હું કેટલી ખોટી હતી. કેવું વિચાર્યું તું કે નણંદ ત્યાં નોકરી કરે છે તો અહીં આવીને ઓર્ડર જ કરશે અને હું મારા બાળકને સાચવીશ કે નણંદને. અને ભાઈને કહીને બીજા દિવસે શિખાએ 2 મૂવી ટિકિટ બુક કરાવી અને ભાઈ ભાભીને મોકલ્યા મૂવી જોવા માટે. અને ભત્રીજાને પોતે સાચવી લીધો. એની મમ્મીએ તો કીધું પણ કે આ 3-4 કલાક નહીં રહે. તો શિખા બોલી, કેમ? હું મારી ફ્રેન્ડ સાથે જ્યારે મૂવી જોવા માટે જતી હતી તો તું મારી દીકરીને 4-5 કલાક સાચવી લેતી હતી અને હવે આપણે 2 થઈને દીકુને 3-4 કલાક નહીં રાખી શકીએ? આમ કહી ભાઈ ભાભીને મોકલી દીધા. એની ભાભીએ તો ખૂબ જ રિલેક્સ ફીલ કર્યું. મૂવી જોઈને ખૂબ જ ખુશ થયા. બંને ભાઈને પણ ઘણા દિવસ પછી પત્ની સાથે બહાર જવાનો મોકો મળ્યો. પરત આવ્યા ત્યારે બધા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા. ભાભીએ તો ઘરે આવીને જોયું તો પોતાનો દીકરો ફોઈના બાળકો સાથે રમતો હતો અને શિખા દીદીએ બધા માટે જમવાનું પણ બનાવી દીધું હતું. જ્યાં સુધી શિખા રોકાઈ ત્યાં સુધી એ દરરોજ એની ભાભીને બપોરે સુવડાવી જ દેતી. કહેતી કે તમે જાઓ, આરામ કરો અને આને તો હું રમાડવા જ આવી છું, તો રમાડીશ. ભાભી કહેતા, દીદી તમે આરામ કરો, હું એને સાચવીશ. તો શિખા પ્રેમથી કહે કે ના બકા, મારે તો જોબના લીધે બપોરે આરામની આદત જ નથી અને જો ભૂલથી પણ આદત લાગી જશે તો ઓફિસમાં પણ ઊંઘ આવશે, એવું કહીને વાત ઉડાવી દેતી. આમ એની ભાભીને તો જાણે કેટલાય વર્ષોના થાક પછી આરામ મળ્યો હોય તેવું લાગ્યું. પછી તો શિખાના જતાં પહેલાં એના ભાઈ ભાભી શિખા અને તેના ફેમિલી માટે કપડાં, ગિફ્ટ, બંને ભાણેજ માટે સોનાનો ચેન, દીદી માટે બુટ્ટી બધું જ લઈ આવ્યા. તરત જ પપ્પા બોલ્યા કે બેટા, આપણે તો શિખાની બુટ્ટી અને બધાના કપડાની જ વાત થઈ હતી ને. તો શિખાની ભાભી બોલી, પપ્પાજી, આજે શિખા દીદીના રૂપમાં મને એક બહેન મળી છે. મારે તો પિયરમાં કોઈ જ નથી. મમ્મી પપ્પા તો છે નહીં, ભાભી છે એ સરખું ન રાખે, પણ દીદીએ બીજાનું દિલ જીતવાની રીત મને શીખવી છે, એટલે આ તો એની સામે કંઈ જ નથી. દીદી, મેં નક્કી કર્યું છે કે હું જ્યારે પણ મારા પિયર જઈશ ત્યારે જલસા કરવા નહીં, પણ સંબંધમાં મીઠાશ ભરવા જ જઈશ. આટલું બોલતા તો એ રડી પડી. શિખાએ એને ચૂપ કરી પોતાનું પેકિંગ કર્યું અને જવાની તૈયારી કરી. ભાઈને પૂછ્યું કે મારી ટિકિટ? ભાઈએ કહ્યું હું મૂકવા આવીશ. બધા સાંભળીને ખુશ થઈ ગયા. જતાં જતાં શિખા મમ્મીને કાનમાં કહેતી ગઈ કે દરેક વહુ પણ એક સ્ત્રી જ છે હો, એટલે ધ્યાન રાખવું કે એને મન હોય અને એમાંય લાગણી હોય, જે ગમે તેવું સાંભળીને દુભાઈ જાય. મમ્મી તો દીકરી અને વહુ બેયને બાથ ભરીને રડવા લાગી અને દીકરીને વચન આપ્યું કે હવે હું તારી ભાભીને વહુ નહીં સમજું. આજથી મારે 2 દીકરી છે. તું તારે સાસરે ખુશ અને અમે મા દીકરી અહીં ખુશ રહીશું. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક, શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.